આ તો જ્ઞાન યજ્ઞ છે, એમાં કોઈ પણ આહુતિ આપી શકે. હે આપણે યજ્ઞ હોય તો કોઈ ઘીને આપે, કોઈ આને આપે. અમારી પાસે છે તો એવા શૈલેષભાઈ સાગપ્રિયા દરરોજ સવારના આજની વાર્તા આપે છે, તો એ આપણી કથામાં હાજર છે. તો 5 મિનિટ હે ક્યાં બેઠા, આવો પધારો બાપ. હે એ પણ આપણને 2 આહુતિ આપે બાપ, કોઈ વાંધો નહીં. હું ભણ્યો ઓછું એટલે મારે વાંચવામાં વાર લાગે. હો ટપ્પો મને મોડો મોડો. તાળીઓથી બધા આવી લેજો બાપ. સ્વર્ગીય અજવાળી બાની દિવ્ય સ્મૃતિમાં રામદેવજી મહારાજનું જે આ પારાયણ ચાલે છે, એમાં સૌથી પહેલાં તો વ્યાસપીઠ પર બિરાજનાર વક્તાશ્રીની માફી માંગુ કે વચ્ચે અહીંયા બોલવા માટે એમણે કહ્યું, પણ એમણે કહ્યું કે જ્ઞાન યજ્ઞ ચાલે છે, એટલે જ્ઞાન યજ્ઞમાં દરેક પોતાની રીતે આહુતિ આપે. નાની નાની 1-2 વાત આ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું આપને કહીશ. જે વિષય અત્યારે ચાલે છે કે ભગવાન સાથેના લગ્ન થાય તો શું થાય. એક રાજા હતા અને એ રાજાએ એક વખત એવું નક્કી કર્યું કે જે સેવકો મારી સેવા કરે છે, રાત દિવસ મારી સેવામાં વિતાવે છે, મારે સેવકોને કંઈક ભેટ આપવી છે. અને એમાં પણ એ રાજાનો જન્મદિવસ આવતો હતો, એટલે રાજાએ એવું નક્કી કર્યું કે મારા જન્મદિવસના દિવસે જ આ સેવકોને હું ભેટ આપીશ. જન્મદિવસના આગલા દિવસે એમણે તમામ સેવકોને બોલાવ્યા અને તમામ સેવકોને બોલાવીને એવું કહ્યું કે કાલે મારો જન્મદિવસ છે, તમે બધા બહુ જ દિલથી પ્રેમથી મારી સેવા કરો છો, મારું ધ્યાન રાખો છો, એટલે મારે તમને કંઈક ને કંઈક આપવું છે. મારે શું આપવું છે તો કે આ રાજમહેલની અંદર અત્યંત મૂલ્યવાન વસ્તુઓ છે એ તમને આપવી છે. આવતીકાલે સવારે આપણા રાજમહેલના મેદાનમાં રાજમહેલમાં રહેલી તમામ મૂલ્યવાન વસ્તુઓ એ રાખવામાં આવશે. સવારે 7 વાગે આ રાજમહેલનો દરવાજો ખોલવામાં આવશે. તમારે બધાએ દાખલ થવાનું અને જેને જેને જે વસ્તુ જોઈતી હોય એના પર હાથ મૂકવાનો. જેના પર હાથ મૂકશો એ વસ્તુ તમારી. બીજા દિવસે સવારે 7 વાગે દરવાજો ખુલ્યો એટલે બધા દોડતા દોડતા અંદર આવ્યા. રાજા પોતે જોતા હતા કે કયો સેવક કઈ વસ્તુ પસંદ કરે છે. એમણે સરસ મજાનું એક સિંહાસન બનાવેલું અને સિંહાસન ઉપર બેઠા બેઠા બધા જોવે. તમામે તમામ દોડી દોડીને પોતાને જે ગમતું હતું એના ઉપર હાથ રાખે. કોઈ હીરાના હાર ઉપર હાથ રાખે, કોઈ માણેકના હાર ઉપર હાથ રાખે. જેને જે ગમતું હતું ત્યાં ગયા. પણ એક બાળક, એ પણ એ રાજાનો સેવક, ત્યાં સેવા કરવા માટે આવે. એટલે રાજા જ્યાં બેઠા હતા ને પેલો બાળક એ તરફ આગળ વધ્યો. રાજાએ બાળકને પોતાના તરફ આવતા જોયો એટલે રાજાએ એવું કહ્યું, ભાઈ આવો ચાન્સ તને જિંદગીમાં બીજી વાર નહીં મળે. અત્યારે જે જોઈએ ઝડપથી દોડીને એના પર હાથ મૂક. છતાંય પેલો બાળક ગયો નહીં. એટલે રાજાએ બીજી વખત કહ્યું કે બેટા તને જે જોઈતું હોય તું ત્યાં જા, એના પર હાથ મૂક, એ તારું. બાળક હળવેકથી છેક રાજા સુધી પહોંચી ગયો અને રાજાના માથા પર હાથ મૂકીને કહ્યું, મારે તો તમે જોઈએ છે. રાજાએ એવું કહ્યું, બાકીના બધા લોકોએ માગ્યું પણ સાચું માગતા તને આવડ્યું, કારણ કે તે મને માગી અને બાકીનું બધું માગી લીધું. એમ જેને ભગવાન માગતા આવડે એને બધું જ મળી જાય, એને બીજું કંઈ માગવાની જરૂર પડે નહીં. જીવનમાં જો ભગવાન કેન્દ્ર સ્થાને હોય તો જીવનની અંદર હંમેશા માણસને કોઈ પણ પરિસ્થિતિમાં સુખ અને શાંતિની અનુભૂતિ થાય. નરસિંહ મહેતા ગમે એટલા દરિદ્ર હોય પણ જો જીવનની અંદર ભગવાન કેન્દ્ર સ્થાને હોય તો નરસિંહ મહેતા અખંડ હરિભજનમાં અને આનંદમાં રહે. મીરાબાને ગમે એટલા દુઃખ હોય પણ મીરાબા જો કેન્દ્ર સ્થાને ભગવાનને રાખે તો એને ગમે એવી પરિસ્થિતિની અંદર પણ આનંદ મળે. એમ આપણે પણ આપણા જીવનની અંદર કેન્દ્ર સ્થાને જો ભગવાનને રાખીએ તો હંમેશા આપણને આનંદ મળે. અહીંયા બધા બા અને દાદા ભેગા થાય. અહીંયા વલ્લભ દાદાએ બહુ સરસ રીતે પોતાના પિતા પ્રેમજી બાપા અને બા લક્ષ્મીબાની યાદમાં આ પ્રેમલક્ષ્મી મંદિર બંધાવી આપ્યું.
અને પ્રેમલક્ષ્મી મંદિર બંધાવીને તમને બધાને અહીંયા રોજે રોજ ભેગા કરે. જેવી રીતે બાળકોની શાળા હોય એમ તમારી પણ શાળા, તમે અહીંયા રોજ આવો, રોજ મજા કરો, પણ એની સાથે સાથે આ જીવનનું ધ્યેય ભૂલાઈ ન જાય એનું આપણે ધ્યાન રાખીએ. એક નાની છેલ્લી વાર્તા કહી અને મારી વાતને હું પૂરી કરું. પણ આપણે જે કંઈ પણ વાતો કરીએ ને એ બધી વાતોનો સાર આ નાની એવી વાર્તામાં આવી જાય છે. એટલે જરા ધ્યાનથી આ વાર્તાને બધા સાંભળજો, અને ખાલી સાંભળજો એટલું નહીં, પછી શાંતિથી એના પર ચિંતન મનન પણ કરજો. એક રાજા હતા અને એ રાજાને 4 રાણીઓ હતી. 4 રાજા હતા એટલે એને બિચારાને પોસાય. આપણને ઘણી વખત એક પણ ન પોસાય, પણ એ રાજા હતા એટલે એને 4 રાણીઓ હતી. એમાં એક વખત રાજા બીમાર પડ્યા, બીમારી વધતી ગઈ. ડોક્ટરોએ પણ કહી દીધું કે હવે રાજા બહુ કદાચ ટકશે નહીં. એટલે એ વખતે રાજાએ વિચાર કર્યો કે હવે મારે આ જગત છોડીને જવાનું છે, તો પછી કોઈક મને જો સાથે આવે, સથવારો આપે તો સારું. એટલે રાજા સૌથી પહેલા પોતાની જે પ્રિય રાણી હતી, રાજા એનું બહુ ધ્યાન રાખે, બહુ સાચવે, એની પાસે ગયો. અને રાજાએ એને કહ્યું કે મારે હવે આ જગત છોડીને જવું છે, મને એવી ઈચ્છા છે કે તું મારી સાથે આવ, હું તારું બહુ ધ્યાન રાખું છું, તને સાચવું છું, તને બહુ પ્રેમ કરું છું. એટલે પેલી રાણીએ તરત જવાબ આપ્યો કે તમે મને સાચવો છો, પ્રેમ કરો છો, એ બધી વાત સાચી, પણ પતિ તરીકે તમારી એ ફરજ હતી અને તમે ફરજ નિભાવતા હતા, મને માફ કરજો, હું તમારી હારે નહીં આવી શકું. રાજાને થોડુંક દુઃખ લાગ્યું. પછી એ બીજી રાણી પાસે ગયો, એને પણ કહ્યું કે મારે આવી રીતે જવું છે, મને ઈચ્છા છે કે તું મને સાથ આપ, મારી સાથે આવ. એટલે બીજી રાણીએ પણ એ જ જવાબ આપ્યો. એમણે એવું કહ્યું કે મને માફ કરજો, હું તમારી હારે નહીં આવી શકું. રાજા ત્યાંથી આગળ જતો હતો એટલે બીજી રાણીએ તરત એને પાછો બોલાવ્યો કે સેજ પાછા આવો તો. એટલે રાજાને થયું કે આનો વિચાર બદલ્યો કે શું. રાજવા તરત આમ રાજી થઈને પાછો આવ્યો, કદાચ હારે આવવાનું કહેશે. એટલે બીજી રાણીએ તરત એવું કહ્યું, જતા જતા એટલું સાંભળતા જાઓ કે હું તમારી સાથે તો નથી જ આવવાની, પણ તમે જેવા જાઓ ને એટલે હું તરત બીજારે લગ્ન કરી લઈશ, આટલું યાદ રાખજો, હવે જાઓ. ઓલા બિધારાને વધારે આંચકો લાગ્યો કે આ તો ઓના કરતા આગળ નીકળી. પછી ત્રીજી રાણી પાસે ગયો. ત્રીજી રાણી જે છે એ ત્રીજી રાણી બહુ લાગણીશીલ હતી. રાજાને એવું હતું કે આ મારી સાથે આવશે. રાજાને જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે આ ત્રીજી રાણી પાસે જતો, કારણ કે બહુ લાગણીશીલ હતી. એની પાસે જાય તો પોતાની એકલતા દૂર થાય, પોતાનું દુઃખ દૂર થાય. રાજાએ એને જઈને વાત કરી. એ રાણીએ એવું કહ્યું કે મને ઈચ્છા છે તમારી યારે આવવાની, પણ આવી નહીં શકું. રાજા કે કેમ? તો કે તમે જાઓ પછી મારી કેટલીક જવાબદારીઓ છે, આ કુંવરોને સંભાળવા પડશે, આ બધું રાજ સંભાળવું પડશે, તો કોઈક જોશે તો ખરું ધ્યાન રાખવા વાળું. એટલે ઈચ્છા છે પણ હારે આવી નહીં શકાય. ચોથી રાણી જે રાજા પરણ્યો હતો ને એ રાજાને તો યાદ જ નહોતું. એને લગ્ન કર્યા હતા પણ રાજા ભૂલી ગયો હતો લગ્ન કરીને, ચોથી રાણીને. એટલે એને યાદ જ નહોતું. પણ ચોથી રાણીને ખબર પડી કે રાજા જવાના છે અને આગળની 3 રાણીઓએ ના પાડી. એટલે ચોથી રાણી સામેથી રાજાને મળવા માટે ગઈ. રાજાને મળવા માટે ગઈ. રાજાએ એને જોઈ એટલે રાજાએ કહ્યું ખરું તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. પેલી રાણી કે જોઈએ જ હોય ને, તમારી ઘરવાળી શું, આપણા બેના લગ્ન થયા છે, પણ લગ્ન પછી તમે મને ભૂલી ગયા છો. રાજા કે તો આજે કેમ આવી? અને એ વખતે પેલી ચોથી રાણી જવાબ આપે છે. રાજા પાસે ગઈ, રાજાનો હાથ પોતાના હાથમાં લીધો ને એવું કહ્યું કે તમે મને પરણ્યા કે કેમ એની તમને ખબર, પણ હું તો તમને પરણી છું એટલે હું જીવનભર તમારો સાથ નહીં છોડું, કોઈ તમારી હારે આવે. કૃષ્ણ રામકથામાં કર્યો હતો સુરતમાં શીકુવાડી સિટીમાં. મહેશભાઈ 5000 માણસ હતો, રામકથા હતી. કોઈ ઉષાંગલી નહીં કરી, એક છોકરાએ ઉષાંગલી કરી. મને કે બાપુ મને ખબર છે. મેં દા હિંમત તો ખરી બાપ. મેં તો બોલે. મને કે બાપે ઘરઘણું કર્યું છે. નહીં મને ગયું, હિંમત તો આવી જોઈએ ને. હાસો ખોટો પ્રશ્ન લખો તો તમને આમ તો 1% મળે. હિંમત ને દાદ દેજો બાપ. કોરા પેપર નો જવા દો. આમ નામ જિંદગી કોરી વહી ગઈ બાપ. આગા પાછી કરવામાં આ વાત ઈ છે. મારું તારું કરવામાં જિંદગી વહી ગઈ, આ ઈ વાત ઈ છે. નકરા ગડબડ ગોટાળા જ કર્યા. હે કાંઈક લખો. છોકરાને તો તારી વાતમાં દમ છે, પણ વાત કાંઈક જુદી છે. વન રાતે વનમાં મીંડળો જાય, સોરડા પરણે ઝાડવા બાળકો વાળા. આ ઝાડવું કયું?
હે આ બધું જંગલ છે, સંસાર છે. અને હું તમે છે ને 5-5 ફૂટના એ ઝાડવા છે. સાંભળી લેજો. હવે ઝાડવું કયું? એ જે મૂળ રે વિનાનું કાયા ગાડવું કે છે ને બધા ગાવ છો તમે. એ જે મૂળ રે એ વિના રે વિનાનું કાયા ઝાડવું રે એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જીએને પડતા નહીં લાગે વાત રે ઝાડવું છે બા. બોલો હાચી વાત કે ખોટી વાત? પ્રેક્ટિકલ સમજાવું છું તમને કે દેહ છે ઝાડવું છે. આપણે દેહને પરણાવી છીએ પણ મીંઢોળ કયો? આત્મા. આપણો આત્મરામ છે ને એ મીંઢોળ છે. કોણ? આપણો આત્મરામ છે મહેશભાઈ, એ મીંઢોળ છે. આપણે કોને પરણાવી છીએ? દેહને પરણાવી છે. આ તો ઢીંગલી પોતાના રમત છે બા. નાના હતા ને કેમ ઢીંગા ઢીંગા રમત રમતા હતા, એને પાવણાતા હતા, પછી દાડોય કરતા હતા. મુકાઈ ગયું? એમાં ડીંગલી પોતાની રમત છે. કોઈકને 60 વર્ષે ભાંગે, કોઈનો 70 વર્ષે ભાંગે, અને આમાં સોડલો ભાંગશે ભાંગશે ને ભાંગશે, પણ જેને આત્માને પરમાત્માને અરે હથમેળો કર્યો છે એનો ક્યારે સોડલો નહીં ભાંગે. આ વાત ઈ છે. બોલામાં કોણ આવે પરણેલા બતાવો? કોને 12 બીજના ધણિયારે હાથેવાળો કર્યો બતાવો? કોને મારા મહાદેવારે હથેવાળો કર્યો બતાવો? આપણે દેહને પરણાવવામાં રહ્યા એટલે આપણો આત્મા એમનામાં રહી ગયો. આપણે આપણા આત્માના પરમાત્માને લગ્ન કરવાના છે. આપણા લગ્ન છે ગોર મહારાજ કરે 4 ફેરા ફેરવી દે એમ બાપ આત્માના લગ્ન તો કોઈ સદગુરુ મળે ને તો મારા હરિ સાથે હથેવાળો કરી દેવા. જેને ફરી સંસારમાં આવવું ન પડે, ફરીના સ્વારાશીમાં આવવું ન પડે. બતાવો મીંઢોળ છે ને કુંવાર રહી ગયા ને કુંવાર. એના માટે એટલા માટે કહ્યું છે બાપ કે તમારે જો લગ્ન કોને કહેવાય? લગ્ન કોને કહેવાય? લગ્ન એને કહેવાય જેને પરમાત્મા છે લગ્ન લાગ્યું હોય ને લગ્ન કહેવાય. વાહ. આપણે 60 70 પગ્યા તોય કોઈને લાગી નથી. લાગ્યું હોય તમને વંદન કરું બાપ. લાગ્યું હોય તો વ્યાસ ગાદી વંદન કરે. 60 પગ્યા 70 પગ્યા તોય ન લાગી બાપ. આ એની આરે લગ્ન કરવાની વાત છે. અમે 4-5 મુહૂર્ત જાણીએ છીએ. જોજે ગોરદાદા મુહૂર્તો ગોતીને લાવ્યા ને પેલા સાધુ જ બ્રાહ્મણનું કામ હતું, અને હવે તો કાંઈ બધું વહી ગયું બાપ. હવે તો બધો કેવો ડખો થયો છે. હવે તો સુરતમાં આવે તો મેળા આવતો નથી. હવે અમેરિકા છે છોકરો તો મેળા આવે બા. ક્યારે પાછા પડશું જ ખબર નથી બા. હાજી વાત કે ખોટી વાત? આ કોઈ વિચાર નથી કરતું બા કે છોકરો ડાયો છે કોઈ જોતું નથી, નિર્વ્યસની છે કોઈ જોતું નથી. આ સંસ્કાર પીઠ છે બા. એ વ્યાસગાદી આપે. હા હા આજ બધું છે મારી તમારી પાસે, પણ સંસ્કારનો અભાવ છે બા. એ સંસ્કારનું સિંચન થયેલું છે બા. પહેલા તો આમાં ડોહલાને ખબર ને કોઈ છોકરાને જોવા આવતા તો વાડી આંટો મારો લઈ જાય. તે ઓલો છોકરો કોનો? કે મારો. તો કે એ પાણી વાળતો હોય તો હું કે એ નાકાહારા ટોસે હો જો દીકરી. એમ વ્યવહાર નાકાહારા ટોસે ખબર પડે ને તમને? આવે સુરતમાં આવ્યા નાકા ટોસામાં ખબર નહીં પડે. પાણી વાળતા આવડે છે, પાણી સારું વાળે છે જો દીકરી બા. અને અમારામાં લોટ માગે છે, હા દીકરી ભૂખી નહીં જો બા. અને હવે કેવા કેવા આમ બંગા નાખવા પડે. હા ઠીક છે. એ વખતે ગોર મહારાજ હોય, સાધુ સંતો છે, બધું ગોતીને આપણે કહેતા, એની માથે ભરોસો રાખતા. અને આપણું ગાડું હાલતું 70 વર્ષ હોયા જાય તો હાલતું, બાતા આખડતા હાલતું. અત્યારે સવારે વ્યવહાર થાય કે રોંડે જય શ્રી કૃષ્ણ
તારો ભાઈ બાપુ. હું મોજ કરાવીશ તમને હો. તમે તારા 3 થી તમને આપ્યા છે એ તો ઠીક છે, બાકી હું નવરો હોય ત્યારે કલાક આવવાનો બાપ. આ તો મારું છે બાપ. આ નજીક એટલે જ છું. શુભમ એવન્યુમાં આવ્યો, મારા કોઈને પરવાનગીની જરૂર નથી. સાહેબ કોઈની જરૂર? તમે આટલું કરો તો હું આટલું કરું બાપ. તમે એટલા જીવોને ભેગા કરી અને આમ જો આ દરેકમાં બેઠેલો મારો 12 બીજનો ધણી મારા મહાદેવને તમે રાજી કરતા હો. અને તમારી પાસે છે મહેશભાઈ વલ્લભ દાદા, એના પરિવાર 3 ભાઈ તમારી પાસે તમે આપો. આ બાવલિયા પાસે બાવલિયો આપે બા. મને ગુરુ મહારાજે ખૂબ દયા કરી છે. આમને બોલ્યા કરું. આપણે મોજ કરીશું. 3 દિવસ તમને આ આપ્યા છે. એક આપણો પ્રાય મા તરફથી હે, બાકી જ્યાં હું શ્વાસ હાલશે ત્યાં હું આવતો રહીશ ને આવતો રહીશ. એમ અહીં બેહીન પરોઠી વાળીને શરૂ કરી દેવું બા. આપણે કઈ જરૂર નથી. હું તો ખાટલામાં બેહીન કથા કરું. આ થોડું સારું લાગે ને, મહેશભાઈ બેઠા હોય એટલે સારું લાગે એટલે બધું કરવું પડે. આ સારું લગાડવામાં મરી ગયા આપણે. સારું લગાડવામાં મરી ગયા. પેલા ક્યાં આવું કાંઈ હતું બા? અત્યારે તો આમ જો કેવો બા. પેલા તો આમને બહાર નાખીને ડોહલા મરી ગયા કથામાં. અત્યારે બધી હા રોટી કપડા ઓર મકાન છે. ખૂબ ખૂબ ધન્યવાદ હશે તમને આપે. પણ કહેવાનો અર્થ એ છે કે 4-5 મુહૂર્ત અમે જાણીએ છીએ. સગુણાબેનના વિવાહ છે ને એટલે આપણે પછી ગોતવું જોઈએ ને. 4-5 અમારી પાસે છે, તમે ગોતી લેજો. તમને બતાવું, તમને યોગ લાગે તો એને હથેવડો કરી લેજો. એક મારો પહેલો મુહૂર્ત તો કૈલાસપતિ મહાદેવ, બીજો મારો અયોધ્યા વાળો, અયોધ્યા વાળો બીજો, અયોધ્યા વાળો રામ, ત્રીજો દ્વારકા વાળો, ચોથો મારો 12 બીજનો ધણી બાબો રામદેવ. ધણીર મેં તો ધાર્યા છે નતરંગી નાથ, અવર કોઈનું હાલે નહીં એક વાર. ધણી રે મેં તો બીડી પીવો તો હાલશે ને. આયા બાપ શાંતિ રાખો. ખમા બાપ ખમા. ખબર વ્યવસ્થા કરે છે. બોલા દાદા કહેતા હતા ને કે તમે કાલે બધું નાના વિશે કીધું. નાના કોઈ હતા નહીં, ગઢા વિશે કયો. આ ગઢા જ નથી સમજતા એટલે જ કહેવું પડે છે. પાછળથી રિટર્ન કરો, પાછળથી, એટલે અવ્યવસ્થા બી ન થાય. પાછળથી રિટર્ન કરો. 2 ભાઈઓના ઉભા રહ્યો એટલે આંકોર ના આવે, પાછળથી ઓલા પણ ફરજામાં વયા જાય. દાદાના બંગલા પાસે દાદાને એમ થાય છે મહિનો હાંકવી આમને, પણ આવું થાય એટલે કેમ હાંકવું? બધા થાકી જાય. હા ના, બહુ વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે. હા શાંતિથી વ્યવસ્થામાં સહકાર આપો. વાતો કર્યા વગર. બસ બસ ગોવિંદ ગોવિંદ. ભજી ગોવિંદ ગોવિંદ ગોપાલ. ઘરના બે હાથ અંતરા. ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજી ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગોવિંદ ગોવિંદ ગોપાલા, મુખે મુરલી મનો
બે હાથ અંધારે. હે મુખે મુરલી મનોહર નંદલાલા. તમે બે આવું જાય. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ સીતારામ રામ રામ રાજા રામ 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 મુખે મુરલી મનોહર નંદલાલા. મુખે મુરલી મનોહર નંદલાલા. હે મુખે મુરલી મનોહર નંદલાલા. મુખ મુરલી મનોહર નંદલાલા. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. મુખે મોરલી મનોહર નંદલાલા. મુખ મોરલી મનોહર નંદલાલા. સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. બોલે રામદેવજી મહારાજની જય. બસ જેટલા બેઠા છે ને 5:30 વાગે મૂંગી વ્રત લઈ લો બા. ધૂન સિવાય નહીં પડે. બસ તમે વિચાર કરો કે આવડી મોટી હસ્તી જે પોતાનું આસન છોડીને તમને જગ્યા આપે છે, તો આપણે શાંતિથી આપણી જગ્યા મળે બેસી જાવ. દાદા કે મારી જગ્યા બેસી જાવ. આ બધા કુટુંબના ઉભા, તમે પરાણે બેહાર્યા. તો એટલું તો આપણે સમજીએ કે ન સમજીએ? આપણે ક્યાં જઈએ છીએ તો ખ્યાલ કરો વાલે. હું લેવા જઈએ છીએ આપણે ખબર છે. બસ હવે બસ હવે આયોજકો ભાઈ વિચારામ કામ કરો, બાકી બેસી જાવ. અને આયોજક ભાઈ છેલ્લે વયા જાવ તમે, નાથી આમ રિટર્ન મોકલી દો એટલે ઉપાધિ નહીં. અહીં કોઈ જગ્યા જ નહીં થવા. બોલે રામદેવજી મહારાજ, સદગુરુ ભગવાન બાપા જય જય સીતારામ. દરેકનું સ્વાગત છે. આજ અંજવાળી માના સાનિધ્યમાં હું તમે આવડેલ વાટિકાની અંદર 3 દિવસ માટે જ્ઞાન ગોષ્ઠી કરવા માટે ભેગા થયા છીએ. બાકી આ 3 દિવસમાં પૂરું થાય એમ નથી. 3 દિવસમાં પૂરું થાય એમ. કાલે આપણે કથામાં જોયું કે મહારાજ અજમલજીને મેણું બાબા બાલનાથે કીધું કે તમે દ્વારકા જાઓ, તમે કાશી વિશ્વનાથના દર્શને જાઓ, મહાદેવ તમારી માથે મહેર કરશે. અને ખરેખર મહાદેવ મહેર કરે તો દરેકને ઘરે લીલા લહેર હોય. તો કાલે આપણે જોયું કે મહાદેવના શરણે ગયા દર્શન કરવા માટે. મહાદેવે સપનારૂપી દર્શન આપ્યા કે તમે દ્વારકા જાઓ, દ્વારકાનાથ તમારા દુખડા ભાંગશે. ઘેરે આવે છે. મીનળદે માતાને વાત કરે ત્યારે કીધું આ 2 દીકરીઓ મોટી થઈ ગઈ છે બાપ, એને આપણે સમય કામ કાઢી લેવું જોઈએ. પછી મારે કોઈ જાતની ઉપાધિ નથી. આ મને તમને એક મેસેજ છે મેરી ભાઈ બે, કે આપણા ઘરે દીકરા દીકરીઓ મોટા થાય ત્યારે સમય આપણે કામ કાઢી લેવું જોઈએ. આપ જાણો છો કથા તો ઘણી છે. ગોર મહારાજને બોલાવે કે જાઓ તમે બેયનું વૈશાળ ગોતો. સુદેવ નામના બ્રાહ્મણ આવે છે. એ વખતે મહારાજ અજમલજીની પાસેથી રજા લઈ અને આપ જાણો છો કે પિંગલગઢ જાય છે અને પઢિયારોને રાજની અંદર આવે છે. સગુણાબેન સસરા નહોતા, એના જેઠ રાજ કરતા હતા. એનો ભાઈ, એનું નામ હતું ઈશન કુમાર. ઈશન કુમારને દરબારમાં લાવે. ગોર મહારાજને ગમ્યું છે. હુલામનું નામ એનું હતું પ્રતાપ. વ્યવસાય નક્કી થાય છે.
લાસાનું રાઠોડમાં નક્કી કરે છે. બેનું વેવિશાળ નક્કી કરી ગ્વાર મહારાજ જ્યારે પાછા પોકણગઢ આવ્યા અને એ વખતે મહારાજ અજમલજી કહે છે આપણે ના તો જૂના વેર છે તો ના દીકરી કઈ રીતે દેવી, પણ એ વખતે અમારા સાધુ સંતનો એક ઉપદેશ હતો, એક જ્ઞાન હતો કે જે વ્યાર હોય ને હક પણ કરતા હોય લેવા કે બે જો વ્યાર હોય ને હક પણ થાય તો એક બને તો આપણા દેશને કોઈ તોડી ન શકે, કોઈ તોડી ન શકે. જે અંગ્રેજોએ કામ કર્યું તો આપણને ખબર છે, રજવાડાને તોડવાનું કામ કર્યું એટલે આટલા વર્ષો સુધી અંગ્રેજો રહ્યા અહીંયા. અને એને એક કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો આપણા સૌરાષ્ટ્રને મળે કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલે કાર્ય કર્યું કે બધાને એક કર્યા. એક મહાન કાર્ય છે ને. અને એ પાછું સૌરાષ્ટ્ર વાળાને પાછું બહુ સલામ કર્યા જેવું છે. સરદારને તો સલામ કરીએ પણ પેલું રજવાડું આપ્યું તો આપણા સૌરાષ્ટ્ર વાળાએ આપ્યું. હે કે આ પટેલ પગે ન લાગ બાપ, પગે ન લાગ બાપ, તમારી થકી તો આ દેશ ઉછળો છે. તમે કિસાન છો કે ધરતી ફોડી ધાન પેદા કરી અને દરેક ના તમે પેટ ભરો છો. આવો પટેલ પગે લાગે વ્યાજબી નહીં. બોલો શું છે? જાઓ મારું પહેલું રજવાડું હું આપું. 1800 પાદર પહેલા દીધા. શું કામ? યા ખોડિયારને માનતા હતા, આ ભેળિયાવાળીને માનતા હતા. મને દીધું છે. એ એક કરવાનું કામ જે કર્યું હતું એ જ અમારા સાધુ સંતો ભક્તો ચારણો કરતા કે આપ એક બનો. અને જો આપણે એક નહીં બનીએ તો હજી પાછી તૈયારી તો હાલી આવે છે. આ એક બનવાનું કાર્ય કરે એ સાધુ સંત છે. એટલા માટે ભૂદેવ બોલ્યા કે મહારાજ કે હા કે વ્યાર છે ને એક થાય, એક હશે તો આપ તોડી નહીં શકે. કાંઈ નહીં, જેવા દીકરીના ભાગ્ય બાપ. પછી આપ જાણો છો કે જાન આવે છે. સગુણાના હાથે મીંઢોળ બંધાય છે. મીંઢોળ એક કડી લઈ લઈએ. આમાં લગભગ તો મીંઢોળ બાંધેલા જ બેઠા છે. વનય રાત વનયમાં મીંઢોળ રાજા. મીંઢોળ પરણે ને ઝાડવા બાળ હે એના સોરુડા પરણે ને ઝાડવા બાળ હે હે જે બાળ હે બધાય ગાય છે, બધાને આવડે છે, બધાય મીંઢોળ બાંધેલો પણ છે, પણ ખબર નહીં બા કે મીંઢોળ બાંધ્યો હું લેવા, આ ગાવશો હું લેવા. આ બધા માથી વડીલો બેઠા છો બા. મારી કરતા તમને વધારે જ્ઞાન હોય. આ મીંઢોળનો અર્થ સમજાવો મને. આ ગીતનો અર્થ બેનો તમે તો બહુ ગાવ છો. વન રાતે વનમાં મીંઢોળ જાજા, મીંઢોળ પરણને ઝાડવા બાળ કુંવારા. એનો બાપ બાળ કુંવારો છે ને છોકરો પરણે છે. જવાબ આપો. આ મીંઢોળમાં આવે છે. મારું કોઈ ઘર નથી બાપ. અવાજ ન કરશો. બધાએ બાંધો છો કે બાંધો? આવડેલ વાટિકા છે. તમે ગાવ છો કે વનરાતે વનમાં મીંઢોળ જાજા, એના સોરડા પરણે ઝાડવા બાળ કુંવારા. એનો બાપ બાળ કુંવારો છે તો દીકરો કેમ?
કોઈને જવાબ આપડતો હોય તો ઉસે આંગળે કરજો, છૂટશે બા. આ તો આપણે કરવાની છે. અવાજ ન કરો દાદા, અવાજ ન, કઠણ થઈ જાવ બા. એકદમ શાંતિ. આ જ્ઞાનની વાત છે, જેમ તેમ સમજા હે નહીં બા. બધાય મીંડોળ બાંધેલા બેઠા છે અને આ તો કેટલા ક્યારે મીંડોળ બંધાય છે બા. એ વ્યાસ ગાદી એમને વંદન કરે છે બા. પણ આ બધાય બાંધ્યો છે, બધાને ખબર છે, પણ એનો બાપ કુંવારો છે તો છોકરો કે. ધન્યવાદ, ધન્યવાદ. એક આંગળે ઉછી થઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને મેં 10 વર્ષ પહેલા આપણે ગાવે બહેનો ગાવે
જગદંબે અમારી મૈયા અંબે 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 જગદંબે અમારી મૈયા અંબે 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 જગદંબે અમારી મૈયા અંબે 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 જગદંબે હે અમારી મૈયા અંબે અંબે જગદંબે 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 તો રામદેવ રૂપ દેખાડજો કરું ધૂપેડો લઈને ધૂપ ઓર દેવતા દીવડા બળે શ્રી રામ દેવ જ્યોત સ્વરૂપ संतो को नमस्कार करो सब देवन को करो प्रणाम जग में जितने देव हुए वंदु सरस्वती शारदा वंदु गरवा गणेश वंदो रामा पीरने मामहे वंदो रामा पीरने बोले रामदेवजी महाराज अजमल घर अवतार की अयोध्या नाथ नाथ की बाल कृष्ण लाल की सदगुरु देव की सत्य सनातन धर्म की बद्रंगदास बापा पानी दयाराम पानी घोड़ियार मात की गैल आत्मानी श्री बुढ़ना वाला हनुमान जी महाराज नमः पार्वती पते हर हर महादेव અહીંયા ઉપસ્થિત શાંતિ રાખ દરેક ગદગંગાના અધિકારી વૃદ્ધ વડીલો માતાઓ બહેનો વાલા બાળકો આપ હૃદય में विराजी सदगुरु स्वरूप बाबा रामदेव जी के शरण में कोटि कोटि प्रणाम એમાં જ પ્રેમ લક્ષ્મણ મંદિરની અંદર અમારે યુપી વાણી પરિવાર દ્વારા દરેક મહાનુભાવોનું વ્યાસ ગાદી પરથી સુસ્વાગત થોડીક શાંતિ રાખજો બેહવામાં બોલવાનું ન હોય જે ભાઈઓ તમને કે ઈશારામાં સમજી જવાનું અને આમ તો સાનમાં સમજી ગયા હોય તો બધી માથાકટ ઊભી ન થાય ને સંતો આપણને શાન કરે છે શાનમાં જો સમજી જઈએ તો આ બધી સ્વરાશી છૂટી જાય બસ હવે એકદમ શાંતિ રાખજો ફરીવાર નિવેદન અહીંયા જગ્યા ન હોય તો પાછળ બધી વ્યવસ્થા કરેલી છે બંગલા પાસે ખુરશીઓ છે એરડી ઊભું કરેલું છે આપ એના બેઠા બેઠા નિરાંતથી જોઈ શકો છો પણ બધાને દાદા સામે બેહવાનો હોય હું એ વાતને અમે સમજી છીએ પણ સગવડતા આગવડતા એકબીજાને આપણે સમજવી જોઈએ હા પશુ હામું બેહાય પછી આ રીતે હામું ન થવાય પછી ખોટી ગળદી કરીને અવ્યવસ્થા આવી હામાં થયા કહેવાય ને એકદમ શાંતિ બસ આ 3 દિવસનો કાર્યક્રમ જેને કાલે આપણે નામ આપ્યું એ રીતે ગંગા જમના સરસ્વતી અમારી અંજવાળી બાના આત્માને શાંતિ મળે એ માટે
એક જોત અહીંથી ગઈ અને ઠેક બાબાના સ્તરણે પહોંચી ગઈ, ભોલે બાબાના સ્તરમાં પહોંચી ગઈ. એની પાછળનો આ એક હેતુ છે. અંજવાળી બા તો આપણે એક નિમિત્ત છે, એક આપણે નિમિત્ત છે, પણ એના જીવન થકી મારે તમારે આપણા જીવનમાં કઈક પ્રકાશ ફેલાવશું. બસ હવે પાછળ, હવે કોઈ આગળ ના આવે. એનાથી બંધ કરી દો એટલે કોઈ આગળ જ ના આવે. તમને પાછળ વાળાને ખબર છે આગળ જગ્યા છે જ નહીં. નકર આમ નામ જાહે 5:30. સમયો તારો વાસીદામાં ગયો, સમયો તારો વાસીદામાં મૂર્ખે રામ ભજન નવ કિયો, સમયો તારો વાસીદામાં ગયો, સમયો તારો વાસીદામાં ગયો. ભજવા ટાણે તે હરિનો ભજિયા, આ દિન જાય સેવિયો, હે મનવા સમય જાય સેવિયો. આંખે તો આંધળો ને કાને છો બેરો, આંખે તો આંધળો ને કાને તો બેરો, ત્રીજો ફૂટી ગયો તારો નિયો, સમયો તારો વાસીદામાં ગયો, સમયો તારો વાસીદામાં ગયો, સમયો તારો વાસીદામાં ગયો. અવાજ કોણ કરે છે પતા નહીં. હવે નાથી પાછળ ઓલી ડીવીડી મૂક્યું ના મોકલી દો. પાછળથી જ ત્યાં કરવું અને બોર્ડ મારી દો હાઉસફુલ. અને આમ પાછળથી આવે દો એટલે ઉપાધિ નહીં. બસ હા હા, અમે ફરજામાં બધી વ્યવસ્થા કરી છે. દાદાના બંગલા પાસે બધી વ્યવસ્થા કરી છે. હું તમને એ જ કહું છું. એલસીડી પડદો ત્યાં મૂકેલો છે, મોટું ટીવી, મોટું ટીવી મૂકેલું છે, ખુરશી છે, પંખા છે, બધી સગવડતા છે. બધી વ્યવસ્થા ના પંખા બંખાની નિરાશ છે. અને ના વાતો કરો તો હાલ છે ના. આરતી કરું દેવળ વાળા તમારી, આરતી કરું દેવળ વાળા તમારી. પેલી આરતી અયોધ્યા ધામે, પેલી આરતી અયોધ્યા ધામે, રામ સીતાની બલિહારી રે બાપા, રામ સીતાની બલિહારી રે બાપા. બીજી આરતી બેટ દ્વારકા, બીજી આરતી બેટ દ્વારકા, રણછોડરાયની બલિહારી રે બાપા, રણછોડરાયની બલિહારી રે બાપા. ત્રીજી આરતી રણુજા ધામે, રામા કુંવર અવતારી રે બાપા, ત્રીજી આરતી રણુજા ધામે, રામા કુંવર અવતારી રે બાપા. ચોથી આરતી બગદાણા ધામે, ચોથી આરતી બગદાણા ધામે, ગંડીવાળાની બલિહારી રે બાપા, કંડીવાળાની બલિહારી રે બાપા. પાંચમી આરતી ગોલ રામા ગામે, બીજ પૂનમ બલિહારી રે બાપા, પાંચમી આરતી ગોલ રામા ગામે, બીજ પૂનમ બલિહારી રે
સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંત હૃદયાર વિદે ભવમ ભવાની સહિતમ નમામ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પર્વત મંગલમ પુંડરીકાક્ષો મંગલમ તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ઓમ યાનિ ચ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે ભગવાનના હાથે દેવાદિવંદનમ સમર્પ્યાય જ્ઞાન દર્શન પ્રિયામે હનુમંત વંદન સમર્પ્યામે પિતૃદેવતા સમર્પ્યામે પોતે આ તો આત્મચક્ષુર વંદનમ સમર્પ્યા આરતી લઈ વડીલોને પગે લાગજો. હવે એકદમ શાંતિ રાખજો. આગળ જે બેઠા છે ખાસ નંબર વિનંતી 5:30 વાગ્યા સુધી ચૂપ. હા મોહન હવે શાંતિ રાખજો. જ્યાં જગ્યા મળે એના પોતાનું સ્થાન લઈ લેવાનું. બાકી પાછળ વ્યવસ્થા કરેલી છે 200-300 માણસની, આપ ના જઈ શકો છો. એલસીડી છે ત્યાં ન્યાય દેખાય છે. ન્યાય દેખાય છે, એલઈડી મૂકેલું છે, હાવ નજીકથી દેખાય. એટલે થોડોક સહકાર આપવો એ જ મોટી સેવા છે. પોતાની જગ્યા બીજાને દેવે ને એ જ દાતારી છે ને એ સુરવીરતા છે. હાસો સુરવીર એ કે પોતાની જગ્યા દે ને બીજાને બેહવા દે. મહારાજની જય. સદગુરુ દેવ કી.
હરિઓમ હરિઓમ સજીપે હરિઓમ 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી ગુણપતે નમઃ. ઓમ શ્રી સરસ્વતી નમઃ. ઓમ શ્રી હનુમંતે નમઃ. ઓમ શ્રી સતગુરુ પરમાત્માય નમઃ. ત્રેતામાં શ્રી રામચંદ્ર, દ્વાપર में कृष्ण मुरार. યુગમાં બાબા શ્રી નકળંગનો અવતાર. તો વેગે આવો રામાધણી, અને બાળક કરે પુકાર. આરાધે ધણી મારો આવશે શ્રી રામ દેરણો જાનારા. તો કળશમાં કળા બિરાજે, નેજામાં હોય નૂર. દેવળમાં મારો હરી બિરાજે. નકળંગ હાજરાજો. પોકરણે ગઢના બાદશાહ, પીર હુંદા પીર. શરણાગતની સહાય કરે, ભાગે સૌની ભી. તો જો તે તમારી આ જળે હળે, અને ભબકે ગુગળના ધૂપ. પધારજો પીર રામદેવ, શ્રી ત્રણ ભુવન પધારજો પીર રામદેવ. શ્રી ત્રણ ભુવન હરે રામ હરે